નમસ્કાર. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એ માટે સરકાર ચિંતિત છે. રાજ્ય સરકારે ત્વરિત પગલાં લઈ ખૂબ ઝડપથી સર્વેની કામગીરી પૂરી થાય અને ખેડૂતોને મદદ થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે. સાથે સાથે ટેકાના ભાવે ખરીદી કરવા માટે પણ રાજ્ય સરકારની પૂર્ણ તૈયારી હતી. 22 તારીખથી વરસાદ સતત ચાલુ છે. આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી છે, એટલે સરકાર ખરીદી કરે તો પણ ખેડૂતો માર્કેટયાર્ડમાં માલ લઈને આવી શકે એવી સ્થિતિ નથી. સાથે સાથે જે માલ પલળી ગયો છે એમાં તો ભેજ છે જ, પણ જે માલ ખેડૂતના ઘરમાં છે એમાં પણ આ હવામાનના ભેજને કારણે ભેજ લાગેલો છે. સામાન્ય રીતે આ મગફળી સરકાર ખરીદે એટલે 6 થી 8 મહિના સુધી સ્ટોક કરવાની હોય છે. મગફળીમાં જો ભેજનું પ્રમાણ વધારે આવે તો એમાં ફૂગ લાગી જાય છે, પછી એ તેલ ખાવા લાયક રહેતું નથી, સ્વાસ્થ્ય માટે સારું હોતું નથી. અને એટલે રાજ્ય સરકારે એમાં પણ એ તારીખમાં બદલાવ કરવાનો છે. કોંગ્રેસના મિત્રો જેમણે વર્ષો સુધી એમના સમયમાં ખરીદી જ નહોતી કરી, થોડી ઘણી જે ખરીદી કરી હતી એ છે એ ઉત્તરાયણ પછી ખરીદી કરતા હતા, હોળી પછી પૈસા આપતા હતા. આ વાત રાજકીય નથી કરતો. હું ચેલેન્જ કરું છું કે આ તારીખો સાથે આ વિગતો રજૂ કરવાની અમારી તૈયારી છે. તો વર્ષો સુધી આપત્તિ વ્યવસ્થાપનમાં પણ જેમણે માત્ર 1 હેક્ટરની જ રકમની સહાય આપી છે, એની રકમ પણ 4,500 જેટલી પ્રતિ હેક્ટર હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારે એ રકમમાં પણ 4 ગણો વધારો કર્યો છે, એના વિસ્તારમાં પણ ડબલ વધારો કર્યો છે. હવે 1 હેક્ટરના બદલે 2 હેક્ટરની આપે છે. 50% નુકસાન થાય ત્યારે જ કોંગ્રેસ આપતી હતી, આજે 33% નુકસાને પણ ભાજપ સહાય આપે છે. તમે આ વાતો નહીં જોતા. ભૂતકાળમાં પણ છેલ્લા 10 વર્ષમાં સતત 12-13 વાર સુધી સરકારે પેકેજ આપ્યા છે. ચાલુ સાલે પણ હમણાં જ દિવાળીના દિવસોમાં પણ વેકેશનના સમયમાં અધિકારીઓને હાજર રાખી અને 967 કરોડનું પેકેજ આપણે આપ્યું છે. આવા સંજોગોમાં પ્રતિપક્ષના લોકો જેમણે પોતાના બચેલા રાજ્યોમાં અથવા પોતાના સમયમાં આ ક્ષેત્રે કોઈ કામગીરી નથી કરી, એ લોકો પોતે સુર્ખીઓમાં રહેવા માટે, મીડિયામાં રહેવા માટે અને રાજકીય જાજમ બચાવવા માટે જે હવાતિયા મારે છે અને ખેડૂતોના ખભે મૂકીને બંદૂક મૂકવાનો પ્રયાસ કરે છે. મારી સૌને વિનંતી છે કે રાજનીતિ કરવાના અનેક વિષયો છે. અહીંયા શાંત, સલામત અને સમૃદ્ધ ગુજરાતમાં તમે અરાજકતાવાદી માનસિકતાથી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ નહીં કરો. માન્ય અમિતભાઈ ચાવડાએ નેપાળવારી થશે એવી ચીમકી આપી છે. એમનો ઈરાદો શું છે એ ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોએ જાણી લેવાની જરૂર છે. ગઈકાલે માન્ય પ્રતાપભાઈ દુધાતે પણ ખેડૂતોને સર્વેની કામગીરીમાં નહીં જોડાવાનું અને કોઈ પણ એમાં આવે તો એમને તોફાન કરવાનું, એકઠા થવાનું, ટોળા કરવાના, બગાડી મૂકવાના, આવા પ્રકારના નિવેદનો કર્યા છે. ગુજરાતના ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આવા પ્રકારની માનસિકતા એ ખેડૂતોને મદદ કરવા માટે છે કે પોતાની રાજકીય જાજમ બચાવવા માટે છે, કે હોશિયામાં મુકાયેલા હારી ગયેલા નેતાઓ પોતાને સુર્ખીઓમાં રાખવા માટે આ કરે છે. આ બાબત સમજવાની આપ સૌને વિનંતી છે. સાથે સાથે ખાતરી આપું છું કે રાજ્ય સરકારે ભૂતકાળમાં આપ્યું છે એમ નિયમોની પરવા કર્યા સિવાય ખેડૂતોને જ્યારે પારાવાર નુકસાન થયું છે ત્યારે ઉદાર હાથે મદદ કરવાની એની તૈયારી છે. સર્વે એટલા માટે કરવાનો છે, મારી વિનંતી છે ખેડૂતોને, કે તમામ ખેડૂતોએ વાવેતર નથી કર્યું તો જે જમીન રવિ સિઝન માટે એડવાન્સ તૈયારી માટે પડતર રાખી હતી તો એને નુકસાન મળે કે કેમ? કેટલાક મિત્રોએ ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં બાગાયત છે, તો આ વરસાદથી બાગાયતને નુકસાન નથી થયું તો એને કેવી રીતે નુકસાન આપવાનું? કેટલીક જગ્યાએ કુદરતનો મહેરબાનીથી કેટલાક વિસ્તારોમાં એટલો ભારે વરસાદ નથી કે ત્યાં પાક નિષ્ફળ ગયો હોય. કેટલીક જગ્યાએ આગોતરું જે વાવેતર હતું એનો પાક 20 થી 22% પાક ખેડૂતના ઘરમાં પણ આવી ગયો છે. તો આ બધાને આપવા જઈશું તો તમને ઓછું આપી શકાશે. સર્વે એટલા માટે કરીએ છીએ કે ખરેખર જે હકદાર છે, ખરેખર જેનું નુકસાન થયું છે એને વધારેમાં વધારે આપી શકાય. આપ સમજો છો કે 10% બાગાયતમાં નીકળી જશે, 10% પડતરમાં નીકળી જશે, 20% જેનો પાક ઘરમાં આવી ગયો છે, તો એટલા લોકો ઓછા થશે તો બાકીના લોકોને વધારે રકમ મળી શકે એવી વ્યવસ્થા છે. અને એટલા માટે સર્વે કરવાની આવશ્યકતા છે. આપ સૌ સર્વેમાં સહકાર આપો અને ખૂબ ઝડપથી સરકાર તમને
વળતર આપશે, રાહત આપશે એવી ખાતરી આપું છું. સાથે સાથે જેવો જ વરસાદનું પ્રમાણ બંધ થશે, વાતાવરણનો ભેજ ઘટશે અને મગફળી સુકાશે એટલે ખૂબ ઝડપથી આપણે એની ખરીદી પણ ચાલુ કરવાના છીએ અને કોઈ પણ નોંધાયેલો ખેડૂત ખરીદી વગર નહીં રહે એની પણ ખાતરી આપું છું. જે લોકોના ચાવવાના અને બતાવવાના જુદા છે એવા લોકોને ઓળખી એમની વાતોમાં નહીં આવવા માટે વિનંતી કરું છું. અસ્તુ.